અંબાલાલ પટેલે હવે આગાહીઓ નહીં કરવાની જાહેરાત કરતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. વિજ્ઞાન જાથાવાળા જયંત પંડ્યાએ ફરી આગાહીકારો સામે બાયો ચડાવી છે. 25 દિવસ બાદ ફરી જયંત પંડ્યાએ દાવો કર્યો કે આગાહીકારોનો વર્તારો ખોટો પડ્યો છે. 60 તાલુકામાં વરસાદ થયો જ નથી. પંડ્યાએ માંગ કરી કે વર્તારો કાઢનારા આગાહીકારો પર ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. સમગ્ર રાજ્યમાં વાવણી થઈ નથી, 60 તાલુકામાં વરસાદ પડ્યો નથી, પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ બધી પરિસ્થિતિમાં વર્તારા કરનારા વારંવાર તારીખો બદલી અને લોકોને ગુમરાહ કર્યા છે. વિજ્ઞાન જાથાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વર્તારા કરનારા સામે ગુનો દાખલ કરવા અને જેલના સળિયા પાછળ ધકેલવા માટે માગણી કરી છે. વર્તારા ઉપર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડવો મારો, કારણ કે તેમની પાસે કોઈ પણ વૈજ્ઞાનિક સાધન નથી, ઉપકરણ નથી કે કસોટી લાયક એક પણ સાધન નથી. આ બધી પરિસ્થિતિમાં મોસમ વિભાગ પાસે સાચા ખોટા પડે તો તેના કારણો દ્રશ્ય સાબિતી દ્વારા બતાવી શકાય. ત્યારે વર્તારાઓ કરનારા અનુમાન અને ધારણા અને સ્ફૂર્ણા પ્રમાણે કરતા હોય છે, જે હંમેશા ખોટા પડે છે. વિજ્ઞાનનો સ્પષ્ટ નિયમ છે કે અત્યારે અસામાન્ય વાતાવરણ થઈ ગયું છે, તાપમાનમાં ફેરફાર થઈ ગયા છે, પૃથ્વી જે ઠંડી થવી જોઈએ ઠંડી થતી. આ પરિસ્થિતિની અંદર વર્તારા અપ્રસ્તુત છે અને લોકો માટે હાનિકારક છે. ખાસ કરીને અફવા ફેલાવી તે પણ ગુનો છે. BSNL ઉપર કાર્યવાહી અમે કરવાનો વિચાર કર્યો છે અને તમામ વર્તારા કરનારનું સંકલન કરી અને વર્તારા કરનારા છે એને બધાએ તારીખો આપી છે અને તે એક પણ વાવણી લાયક વરસાદ થયો નથી. અમે ગાંધીનગર રજૂઆત બાદ અમે કોર્ટ કાર્યવાહીનો આશરો લેવાના છીએ. પંડ્યાના દાવા પ્રમાણે વર્તારા પર ભરોસો કરીને પસ્તાયેલા ખેડૂતોએ તેમને આવીને રજૂઆત કરી છે. અમારે ખાસ કરીને ખેડૂતો અમને રજૂઆત કરે છે કે અમારે વાવણી હવે છેલ્લા તબક્કામાં છે અને વાવણી નષ્ટ થાય એમ છે, અમારું બિયારણ નાશ થાય એમ છે અને અમે આર્થિક ખાડામાં જઈએ એવી છીએ. આ માત્ર દોષિત છે, વર્તારા કરનાર છે, એના ભરોસા ઉપર અમે પોતાની જાતે પગ ઉપર કુવાડો માર્યો છે તેવું બધાનો એક સરખી સૂર હતો. અને આ વર્તારા બંધ થઈ જાય તો સમાજ રાષ્ટ્રને કશું જ નુકસાન નથી થવું. તેથી આ વર્તારા કરનારાઓ વર્તારા પોતાના બંધ કરી અને સમાજ હિતમાં નિર્ણય કરે તેવી જાથા અપીલ કરે છે. જો કે જયંત પંડ્યાએ આ ખેડૂતો કોણ કોણ છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ તરફ જૂનાગઢના ખેડૂતોએ જયંત પંડ્યા આગાહીકારોને બદનામ કરવા પ્રયત્ન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો. ખેડૂતોનો વિષય એની પાસે યોગ્ય નથી અને બધા લોકોને, સાધુ સંતોને કે બધાને બદનામ કરે છે એવી રીતે આજે ખેડૂતો વિશે બોલ્યા છે. આ યોગ્ય નથી અને આગાહીકારો તો વર્તાવો જોઈ અને આગાહી કરતા હોય છે અને અનેક ઘણી આંબાલાલ પટેલની આગાહીઓ સાચી પડી છે અને ખેડૂતોને એની ઉપર વિશ્વાસ છે. એટલે એવા સમયે જ્યારે એક વ્યક્તિ આખા દેશની વરસાદની અનેક ઘણી આગાહીઓ કરે અને અનેક ઘણી આગાહીઓ એની સાચી પણ પડી છે, એવા સમયે એને બદનામ કરવું એ યોગ્ય નથી. અમારે ખેડૂતોને તો એક માનો નહીં કે કુદરતનો આધાર હોય છે. વરસાદ પડે તો ખેતીમાં ઉત્પાદન આવે અને આવો વર્તારો જ્યારે મળે ત્યારે ખેડૂતો એને ધ્યાનમાં રાખી અને વાવેતર ખેતરમાં કરતા હોય છે અને એનો લાભ મળતો હોય છે. ત્યારે આગાહીકારો સાચા છે અને આવા જયંત પંડ્યા જેવા લોકો જે ખેડૂતોને આજે ગુમરાહ કરવાની વાત કરે છે અને ફરિયાદની વાત કરે છે, તો આમાં કયો ગુનો કર્યો છે આગાહીકારોએ કે ફરિયાદ થઈ શકે? આગાહીકારો તો સાચા છે. એ આગાહીકારો કહે છે એ પ્રમાણે તો વરસાદ થાય છે અને આ તો બધી કુદરતની વસ્તુ છે. એમાં કઈ જયંત પંડ્યા ન લે. એને જયંત પંડ્યાએ તો એને બદનામ કરવાનું કામ છે. આ તરફ અંબાલાલ પટેલ જયંત પંડ્યાની વારંવારના આ પ્રકારના કથનોથી નારાજ થયા છે. તેમણે કહ્યું કે આપણા પ્રાચીન વિજ્ઞાન અને ગ્રંથોના આધારે આ આગાહીઓ કરવામાં આવે છે. જો આવી જ રીતે ભૂતની જેમ કોઈ પાછળ પડી જશે તો આપણું પ્રાચીન વિજ્ઞાન સમાપ્ત થઈ જશે. સાથે જ અંબાલાલ પટેલે હવે પછી આગાહી ન કરવાની પણ જાહેરાત કરી. જાથાના કેટલાક નિવેદનો બાદ હવે અમે આગાહી આપવા માગતા નથી, કારણ કે પરંપરાગત જ્ઞાન પ્રમાણે આજથી 100 વર્ષ ઉપરનું જે લખાયેલું પુસ્તકો પણ અમારી પાસે છે, જેમાં અંગ્રેજ સરકાર પણ સહકાર આપતી હતી. જ્યાં સુધી ગુજરાત સરકાર અમને સહકાર નહીં આપે, ભારત સરકાર ત્યારબાદ ભારત સરકારનો તો સહકારનો કેન્દ્ર ઉપર લેવું હતો તે સહકાર આપે અને આ સહકાર નહીં મળે ત્યાં સુધી અમારે આગાહી આપવાનો મતલબ નથી. અમારે આ જાથા જે છે એ બૃહદ સંહિતા, વારાહી સંહિતા જેવા પુસ્તકો, જે પરંપરાગત જ્ઞાન જે અંગ્રેજ સરકાર પણ જેની સહાયતા કરતી હતી, જે ઘણા ટાઈમથી ચાલુ આવતું હતું આપણું જ્ઞાન, જે ભડલી વાક્ય બધું ચાલુ આવતું હતું, જે કુદરતની લિપિ હતી, પરંતુ
આ બધી બાબતમાં વિવાદ આ બધા વિવાદો છે એટલે અમારું જ્યાં સુધી સાનુકૂળ સ્થિતિ નહીં થાય અને માનનીય સરકારશ્રી અમોને સપોર્ટ કરશે અને અમારી આગાહીને અને પરંપરાગત જ્ઞાનમાં કંઈક અંદર યથાશક્તિ અમને કંઈક સપોર્ટ કરે તો અમે આગાહી આપશું. ખેડૂતોને અમને સપોર્ટ છે, ખેડૂતોના કારણે તમે આગાહી આપતા હતા, પરંતુ હવે આ જે શાસ્ત્રો છે આ જાથાનો વિવાદ હજુ સમયો નથી, કારણ કે આપણા જે ઋષિમુનિના શાસ્ત્રો છે તેના પર કુઠારઘાત પ્રવાહ છે. કુઠારઘાત લગભગ એમનો પ્રયાસ છે અને આપણું પરંપરાગત જ્ઞાન સદીઓથી ચાલ્યું આવતું હતું, તેના ઉપર પણ કુઠારઘાત પ્રયાસ છે. અને હવામાન ખાતું આગાહી કરે એમની પાસે યંત્રો છે, અમારી પાસે યંત્રો નથી, કારણ કે હવે મોબાઈલમાં યંત્રોની જરૂર પડતી નથી અને આનો બહુ અભ્યાસ કરવો પડે, ઘણો ઊંડો અભ્યાસ કરવો પડે છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાનનો પણ ઘણો ઊંડો અભ્યાસ કરવો પડે છે. આ તો અમે ઘણા વર્ષોથી આપતા હતા, પહેલાં પેપરમાં લખતા હતા, છાપામાં લખતા હતા અને ખેડૂત ભાઈઓને પ્રેમ મળ્યો હતો અને ખેડૂત ભાઈનો હજુ હાલે પ્રેમ છે. પણ આવા વિવાદ આ વિવાદ આમાં સમવાનું નામ લેતો નથી અને અમારે આમાં આ વિવાદમાં આટલી ઉંમરે પડીને કરવું છે પણ શું. એટલે અમે જ્યાં સુધી સાનુકૂળ સ્થિતિ નહીં થાય ત્યાં સુધી અમે આગાહી આપવાનું બંધ કર્યું છે. ઉપરાંત હમણાં યુનિવર્સિટીમાં જ્યોતિષના ક્લાસ પણ લેવાય છે. હવે આ યુનિવર્સિટીમાં જ્યોતિષના ક્લાસ લેવાતા હોય તેનો અર્થ એમ કે સરકારશ્રીને પણ આ બાબત માને છે. એટલે આ બાબતમાં અને સરકારશ્રીએ પણ પરંતુ સ્તુત્ય પ્રયાસો મારા ખ્યાલ મુજબ આણંદમાં આ બાબતમાં કંઈક અભ્યાસ થતો હતો. જૂનાગઢમાં અભ્યાસ થતો હોય કે ના હોય અમને તો ખ્યાલ નથી, પણ આ બાબતનો અભ્યાસની નોંધ યુનિવર્સિટી પણ લેતી હતી, સરકાર પણ લેતી હતી. છતાં આ બાબત ભૂતની જેમ અમારી પાછળ આ એક ઉબાડીઓ વારંવાર નાખ્યા કરે છે. એટલે હવે અમારી ઉંમર થઈ અને જ્યાં સુધી સરકારશ્રીમાં તો પછી આ જે છે આગાહીના પ્રમાણે અત્યારે જ્યોતિષ ભાઈઓ પણ પોતાનો ધંધો કરે છે. અમારે તો ધંધો કરવો નથી, અમારે કંઈક લેવા દેવું નથી, અમારે તો ખેડૂતોની સેવા કરવી હતી. અમારા પુસ્તકો જે છે એ ઘણા પુસ્તકો હવે ધૂળ ખાતા કરી નાખશે આ માણસો અને આ માળિયામાં આ થશે અને આ વિદ્યા ધીરે ધીરે અલોપ થઈ જશે, લુપ્ત થતી જશે. હવે આ બાબતમાં અમને સરકારનો સપોર્ટ મળે, ખેડૂતોનો સપોર્ટ તો છે અને કંઈ કંઈ અમને આશ્વાસન મળે તો જ અમે આગાહી આપીશું. બાકી આવા વિવાદમાં અમારે પડવું નથી. એટલે મહેરબાની કરીને કોઈ મીડિયાઓ આગાહી લેવા આવે નહીં. હમણાં એમને કહ્યું કે 2 અઠવાડિયાથી સિસ્ટમ નથી, તે સિસ્ટમ નથી જ, કારણ કે એ સિસ્ટમો અગાઉ હતી અને એ સિસ્ટમમાં અમે આગાહી કરી ચૂક્યા છીએ અને અત્યારે અમે વરસાદ નથી એની આગાહી કરતા નથી. માત્ર છાંટા પડશે, જે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો અષાઢ સુદ બીજના છાંટા હોય છે. હવે છાંટાઈ જોવામાં નહીં આવે, અષાઢ સુદ બીજે જોવામાં નહીં આવે, અષાઢ સુદની બીજની સમસ્યાથી વીજળીએ જોવામાં નહીં આવે, અષાઢ સુદ પાંચમની વીજળીએ જોવામાં નહીં આવે અને આપણા પરંપરાગત જ્ઞાન, આપણા વૈદિક જ્ઞાન પ્રમાણે હવે શૂન્યાવકાશ સર્જા છે અને આ પરંપરાગત જ્ઞાન જે છે એ હવે લુપ્ત થતું જશે અને આ જ્ઞાન લુપ્ત થતું જાય તો લોકો જે જનસમુદાયમાં આ બાબતમાં શું કહેવા માગે છે એ અમે આગળ હવે વધતા નથી. પ્રાચીન વર્ષા વિજ્ઞાનને આપણી ઋષિ પરંપરા અને વેદ સાથે જોડવામાં આવે છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાનને વરાહમિહિરનું વિજ્ઞાન કહેવામાં આવે છે. આગાહીકારોનું કહેવું છે કે જેમ આધુનિક વિજ્ઞાન પાસે આબોહવાને માપવા માટે ઉપકરણો છે, તેમ તેઓ જાતે આબોહવાનું અવલોકન અને અનુભવના સંકલનથી આગાહીઓ કરે છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે થયેલી કેટલીક આગાહીઓ છે જે વાત સાચી પડી છે. મહિનાઓ પહેલા કરાયેલી આગાહીઓ પર ઘણા લોકો વિશ્વાસ કરે છે. જુલાઈ મહિનામાં આમાં કહ પ્રમાણે સામાન્ય વરસાદ છે. 6 જુલાઈથી 1 થી 10 ઇંચ જેવો સૌરાષ્ટ્રમાં વરસાદ થાય. 6 જુલાઈ અને 7 જુલાઈ 1 થી 10 ઇંચ જેવો સૌરાષ્ટ્રમાં વરસાદ કહ પ્રમાણે શક્યતા છે. લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે. એટલે આ વરસાદ જે છે એની ગતિવિધિ હમણાં શરૂઆતમાં તો સારી રહેવાની શક્યતા રહેશે. 27-28માં
અને 29 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્ર ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ગીર સહિત ગુજરાતના ભાગમાં પૂર્ણ વરસાદ થવાની શક્યતા છે. 1 જુલાઈ સુધી તો હાલ છે એવું વાતાવરણ જ રહેશે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ. પણ 2 જુલાઈથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે. 1-2 જુલાઈએ ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડવાની સંભાવના છે. આ જે નક્ષત્ર છે ને, આર્દ્રા નક્ષત્ર છે, ધોરી નક્ષત્ર, પણ વાહન ગધેડો છે. એટલે ગધેડાને ડફણા મારવા પડે ત્યારે ચાલે, ધીમું ધીમું ચાલે. છતાં મને એવી આશા છે કે આર્દ્રા નક્ષત્રના જે છેલ્લા 5 દિવસ છે એની અંદર, એટલે કે તારીખ 2 થી 7 વચ્ચે વાવણી થઈ જાય. જયંત પંડ્યાનો અગાઉથી દાવો રહ્યો છે કે જ્યારે આગાહીઓ ખોટી પડે ત્યારે આધુનિક વિજ્ઞાન કારણો આપે છે, પણ આગાહીકારો નથી આપતા. જો કે વખત આગાહીકારો પણ કારણો રજૂ કરતા રહ્યા છે. આ વખતે ચોમાસામાં કંઈક ને કંઈક અવરોધ થતો હોય તેવું જણાય છે. સામાન્ય રીતે પશ્ચિમ વિક્ષોભ એક પછી એક ચોમાસામાં આટલા બધા નીચલા લેવલના આવવા જોઈએ નહીં. જે પશ્ચિમ વિક્ષોભ ચોમાસાને નબળું પાડી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. આગાહીકારો આગાહી આ વર્તારા ઉપર કાઢે છે, એ એના અનુભવના આધારે કાઢે છે. એના ઉપર આવો કોઈ જે કાયદાકીય ને આ કરવું એ બરાબર નથી. અને જયંતભાઈ એક હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જો માનતા હોય તો આગાહી તો કરી શકે, વર્તારા ઉપર આગાહી કરી શકે, પણ એના ઉપર કોઈ આવું એલિગેશન કે આરોપ મૂકી શકાય નહીં. મહદ અંશે ફાયદો થાય છે, કારણ કે આ જે જૂના માણસો તો વર્તારો કાઢે એના ઉપરથી થોડોક ખેડૂતોને પણ અંદાજ આવી જાય છે અને એમાં ફાયદો પણ થાય છે. આગાહી ખોટી પડતી નથી, અમુક ટકા ખોટી પડે છે આગાહી, પણ એને લીધે ખેડૂતો એની સાવચેત કે એની જણસી હોય છે એને બી સાચવી શકે, અથવા કોઈ વાવેતરનું ને હોય એ પણ પેલું કરી શકે. એટલે એ આગાહી તો સાચી પડે છે. હું માનું છું ત્યાં સુધી તો 70% સાચું જ પડે છે, 70-80%. અમુક એવું વાતાવરણ ઓચિંતાનો પલટો આવ્યો હોય તો એમાં ફેરફાર થઈ શકે. અંબાલાલ કાકા ને એ લોકો આગાહી કરે છે એમાં હું માનું છું. એમ બધા ખેડૂતો માને છે. અમે તો રાય બધાની લઈએ છીએ ને બધા એમાં રાઈટ છે, બધા સાચું પડે છે. એમાં એનું નિવેદન આ ખોટું છે. આ વસ્તુ ન કરવી જોઈએ. અત્યારે હાલમાં જે આપણે આંબાભાઈ પટેલે આગાહી કરી હતી કે 6-7 તારીખમાં વરસાદ આવવાનો છે, 1 થી 5, એ આવ્યો છે. અમુક વાર સાચી પડે છે, અમુક વાર ખોટી પડે છે. એટલે આ બધું તો કુદરતનું છે. પણ આગાહીકારો છે તેના વર્તારા ઉપર આગાહી કરતા હોય છે. આપણે ખીહેર આવે, મકર સંક્રાંતિ આવે, પછી આપણે દનિયા તપે, હોળની ઝાડ ઉપર આવે, અખાત્રી ત્રીજના પવન ઉપર આવે, એના ઉપર વર્તારો કાઢતા હોય છે. એટલે એમાં ઘણીવાર સાચી પડે છે ને ઘણીવાર ખોટી પડે છે.